હવે વાત કરીશું કુદરતના બદલાતા મિજાજની। ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। કાળઝાળ ગરમી સાથે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આગામી 29 અને 30 માર્ચ દરમિયાન માવઠાની આગાહી કરાઈ છે। બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પર ગુજરાત ઉપર અસર કરશે। 2 દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। દરિયાકાંઠા વિસ્તારમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૌલિક, હાલ રાજ્યમાં કેવું વાતાવરણ છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમી અને કમોસમી વરસાદને લઈને? બિલકુલ, અત્યારની વાતાવરણની વાત કરીએ તો અત્યારે છે તે અમદાવાદવાસીઓ સહિત ગુજરાતવાસીઓ છે તે ગરમીનો સામનો છે તે કરી રહ્યા છે। ખાસ વહેલી સવારથી જ એટલે કે લગભગ 8 વાગ્યાથી જે તડકો છે તે શરૂ થઈ જાય છે અને બપોરના સમયે તાપમાન છે તે 38 ડિગ્રીની આસપાસ છે તે પહોંચે છે। જો આગામી સમયમાં હવામાન વિભાગના આગાહીની વાત કરીએ તો ખાસ હવામાન વિભાગે જે રીતે ભર ઉનાળે માવઠાની આગાહી છે તે પણ કરી છે। કાળઝાળ ગરમી સાથે માવઠાની આગાહી છે તે કરવામાં આવી છે। આગામી 29 અને 30 માર્ચ દરમિયાન માવઠાની આગાહી છે તે હવામાન વિભાગે કરી છે। 2 દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદ છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ તેમજ મહીસાગરમાં કમોસમી વરસાદ છે તે વરસી શકે છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। જે રીતે માવઠાની આગાહી કરવામાં આવી છે તેનું કારણ એ છે કે 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ ગુજરાત ઉપર અસર છે તે કરી રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે જ કમોસમી વરસાદ છે તેની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે સાથે જે રીતે વરસાદની આગાહી છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે, ત્યારે 28 અને 29 જે માર્ચ છે તે દરમિયાન જે માછીમારો છે તેને દરિયો ન ખેડવા માટે પણ સૂચન છે તે કરાયું છે। એટલે અત્યારે જે રીતે ગુજરાતવાસીઓ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે તેને ચોક્કસથી ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, તો 2 દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે।